નમસ્કાર, રાધે રાધે. હું શ્લોક ત્રિવેદી. આજે તમને જણાવીશ ભગવદ્ ગીતાના માધ્યમથી પોતાના કાર્યમાં ફોકસ દ્વારા સફળતા કઈ રીતે મેળવી શકાય. માધવ નામનો એક વ્યક્તિ રોજ મંદિરે જતો અને આજુબાજુના લોકોને નિંદા કરતા જોઈ પોતાના પૂજામાં ફોકસ નહોતો કરી શકતો. આ સમસ્યા લઈને પંડિતજી પાસે ગયો. પંડિતજીએ કીધું કે કાલે એક કામ કરજે કે પાણીથી છલોછલ ભરેલો એક લોટો લઈને આવજે અને પાણી બહાર ના પડવું જોઈએ. આ જ સેમ વસ્તુ તેણે બીજા દિવસે કરી અને પંડિતજી પાસે આવ્યો. ત્યારે પંડિતજીએ કીધું કે આજે તારું ધ્યાન એ વાતોમાં ગયું. આ જ રીતે માધવને એની વાતનો જવાબ મળી ગયો કે જ્યારે પોતાના કાર્યમાં આપણે ફોકસ કરતા હોઈએ તો આજુબાજુ શું થાય છે એ વસ્તુ પર આપણું ધ્યાન નથી જતું, પણ જ્યારે આપણે આપણા કાર્યમાં ફોકસ નથી હોતું ત્યારે આજુબાજુ મન જતું રહે છે. આવી જ નાની નાની પણ અગત્યની માહિતી મેળવવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર ફોલો કરો અને સેકન્ડ ચેનલ છે મારી જેના પર હિન્દીમાં કોન્ટેન્ટ આવે છે એને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.